તમને એલાઉ કર્યું છે. રીના તલસાનિયા. ઓકે સર, મારો અવાજ આવે છે? કોણ બોલી રહ્યું છે? જરા હાથ ઉપર કરશો. રીના સર. રીના બોલી રહી છે. રીના તલસાનિયા. ઓકે જી રીના, બોલો બોલો બોલો. સર, મારે કોઈ પ્રશ્ન તો નહીં, પણ હું તમારી આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમે અમને અમારી સમક્ષ અમને જે શીખવ્યું છે તે ખૂબ જ મને પસંદ આવ્યું છે. તમે કીધું કે જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો અનેક વાર તેમાં નિષ્ફળ પણ જઈ શકીએ છીએ. તો નિષ્ફળ થઈ જઈએ તો આપણે તેમાં પાછું નથી પડવાનું કે જો આપણે નિષ્ફળ થઈ જઈએ તો ઘણા વ્યક્તિ એવા હોય છે કે નિષ્ફળતા મેળવીને એમ માને છે કે હું અહીંયા નહીં જઈ શકું. તો એવું નથી હોતું કે નિષ્ફળ થઈ જઈએ તો આપણે એ ક્ષેત્રમાં આગળ ન વધી શકીએ. દાખલા તરીકે કહું તો થોમસ એડિસન છે, જેઓએ વીજળીના બલ્બના શોધ માટે 10,000 વાર અસફળ થયા હતા, પરંતુ તો પણ તેમને હાર સ્વીકારી નહીં અને તેઓએ 10,000 અસફળ પ્રયત્નોને બાદ સફળતા મેળવી હતી. તો આવા થોમસ એડિસન છે, તેઓએ મેલનો પાર્કના જાદુગર તરીકે પણ ઓળખાય છે. તો તેમના દ્વારા તેઓ પણ એમ કહેવા માંગે છે કે સફળતા તો મળી જ શકે છે, પરંતુ આપણા પ્રયત્નો એવા મજબૂત. સર, તમે આ સમજાવ્યું અને અમારી સમક્ષ રજૂઆત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રીનાબેન, થેન્ક યુ સો મચ આ સમજવા બદલ. એડિસનના એક્ઝામ્પલની સાથે સાથે હું તમારા ઘરના ખૂણાની વાત કરું. તમે તમારા ઘરમાં ક્યારેક વરંડામાં ક્યાંક કરોડિયો તો જોયો જ હશે. સફળતા નિષ્ફળતા જેવું કંઈ હોતું જ નથી. તમારી જાતની શ્રદ્ધા મહત્વની છે. તમે એક કરોડિયો જ્યારે ઝાડુ કરતો હોય, ઝાડુ બનાવતો ત્યારે માત્ર 1 કલાકનો સમય કાઢીને એને જોજો. થોડી વારમાં એ ઉપર જતો દેખાશે, પડીને પાછો નીચે આવશે, ફરી પાછો ઉપર ચડશે, ફરી પાછો પડીને નીચે આવશે. અને 1 કલાક પછી તમે જોશો તો એનું ઝાડુ તમારી નજરની સમક્ષ આવશે. સફળતા નિષ્ફળતા જેવું કંઈ હોતું જ નથી. તમારા પ્રયત્ન તમે અધવચ્ચે છોડી દો છો, પોતાની જાતમાંથી ભરોસો છોડીને, અને એ કારણસર તમે એ જગ્યાએ નથી પહોંચી શકતા કે એમાં સફળ નથી થઈ શકતા કે જ્યાં પહોંચવું છે ત્યાં નથી પહોંચી શકતા. બાકી પ્રયત્નશીલ હંમેશા રહેવું જોઈએ. પ્રયત્નશીલ જ્યાં સુધી તમે રહેતા રહેશો, જ્યાં સુધી તમે રહેશો ત્યાં સુધી તમે તમારા મંજિલની ખૂબ નજીક પહોંચશો જ પહોંચશો. થેન્ક યુ સર. વેલકમ. આભાર રીનાબેન અને સર, આપણે સરસ વાત કરી. પછી બીજા એક અમારા વિદ્યાર્થી મિત્ર